તો મિત્રો જો ફોર્મમાંથી એવડો મોટો કસલો આવ્યો રખડતો હતો બહુ મોટો છે આપણે બંધોણમાં આવે એવડે બાકી આવું જો ખાવાનું છે લાડવા ગાંઠિયા હું કેવું મજા બાકી તો ખાવા બેસી જાય બધા એટલે મિત્રો કેમ છો મજામાં તો મજામાં છે તો મિત્રો આજ કેટલા દિવસ પછી આપણે આવ્યા છીએ ઝીંગા કાઢવા બ્લેક ટાઈગર તમને કીધું હતું ને કે આપણે દિવાળી આવે એટલે બ્લેક ટાઈગર કાઢવાના છીએ એટલે બ્લેક ટાઈગર કાઢવા આવ્યા ને મહેશભાઈ કાંક કહેતું ફોર્મ તો લાટ છે કાઢવાના જ છે પણ ટાઈમ અમારે રહે ને એ પ્રમાણે થાય છે તો જોઈએ આ બધા ફોર્મ પહેલાં વધારજો કેટલા અહીંથી આમને ઠેઠ ઓલા આપણને સેલ વેગન છે ને 20 ફાર્મ છે ટાઈગરના ફાર્મ ભાઈ લાટ છે એટલે આમ સારું બધું બાકી વાઇટ કાઢી લીધા ને વાઇટ કાઢી લીધા ને બ્લેક કાઢવાના છે એટલે વિડીયો કેવો બને ને કેવો નહીં એટલે તમે વિડીયોમાં સુધી બને રહેજો પછી આપણે જોઈ પછી કસલાનું તળાવ ખાલી કરવાનું છે તો એમાં તમને દેખાડ્યું એને પેલા આ વિડીયો જોઈ લો આખો હાલો તો હવે આપણે ઝીંગા કાઢીને બતાવશું બાકી તો કસલા હાલો ઝીંગા કાઢવા બધા આવે છે મિત્રો અમે આવી ગયા ઝીંગા કાઢવા અહીંયા આ તળાવમાં આપણે ઝીંગા કાઢવાના છે તો ઝીંગા કાઢવા માટે કારણ કે ગાળ આડો નાખેલો હોય એ ગાળ હવે કાઢીએ છીએ બે પાટિયા કાઢી લગાવ પછી આ ભોંગળો સુનાઈ ગયું હોય તો એને કોણ છાપરો નીકળે ઉતરે બાકી તો એક ટાઈગર આવ્યો છે મિત્રો બાકી બધે ફોર્મમાં તો આવાજ છે એલ્બો બંધ કરજો ખોલતા નહીં મિત્રો આજે આપણા હાથમાં ફોન નહીં રહે કેમ કે કેમેરો બીજાને પકડવા દેવો પડશે તો એટલે તમે અવાજ આપણે બહુ બોલીએ નહીં એટલે એક્સેસ કરી લેજો ને તમે બાકી વિડીયો પૂરો જોતા જતો વિડીયો મજા આવે તો વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જતો તો આ તમે કન્ટિન્યુ વિડીયો તરત આવવાના વખત ઝીંગા આવે છે ને હજી તમે આગળ બતાડીએ કેવા કેવા આવે આ ઝીંગા કા છે કીધો હા આવડા ઝીંગા છે ઓલા ઝીંગા એની ગોલમેડી છે એની જે ફોટો છે વિડિયો બધા એની ઉપર ચાલે ચાલે હા હો ભાઈ એને અડા છે અત્યારે હું ખોસાળા ખોલામાં છો એટલે સામે હોત ને તો દેખાડ કઈડા ઝીંગા છે આગળ માલ નીકળશે તો બતાવશે કઈડા માલ ઝીંગા છે આ મંદિર દેખાડતો રહ્યો આમ જો આ કેસ છે કિસાન કે માલ હા હાવ જો યાર દેખરા છે ના ગાડી કે હવે માર આવ્યો ભાઈ પાર બલડ પલ્લે બાર કાઢે એમ હું કરવો જોઈએ એમ મૂકો લે આઈ અરે ભાઈ ઉતારી વાત બરોબર છે ને હુકામાં આઈ હુકામાં ના કદા અંદર પડી જતો એટલે આ બધું રે કે એ ભરાટા એટલે તો પાનો અર્જુનભાઈ અર્જુનભાઈ પેટી લીધે ના ભાઈ એનો ફાવે એના નહીં ફાવે
બાપા હાલો આને ચેક કરો બીજી ઓલ કેરેટ લાવો ને આને ચડાવી દો ઓલા ભાઈ કોણ ચડાવો હાલો કોણ હાલો આ ભાઈ વાળો છે હાલો કેશું ભાઈ માલ લઈને જાવ છો હું મિત્રો જો આવી રીતે કાંઈક ઝીંગા છે એમાં ખોલામાં વેકરો આવે એટલે કાઢવો પડે બીજી વાર વીણવા પડે બાકી ઝીંગા કેમ છે કોમેન્ટ કરી દેજો પપ્પા હું શું ભાઈ ઝીંગાનો ભાવ શું રાખ્યો છે 600 રૂપિયાના કિલો સરસ લો મિત્રો એમ હો આ બધું યા ફેર જાવ કા બાપભાઈ લોક નો આવ્યો તો આ હારા કે આમાં પછી આખું ઓલું જ ફેલ આમાં નક્કી ન રહે આમાં નક્કી નહીં ઓલા છે ચાલે નાખી દે આ બીજો ની અમે બીજો કઈ મુરાવણી થાય છે ઈ તો અનન્ય રહેવા દેવાનો પાછા હોય તો સારું પડે હું પાણી પીતા હોઉં તો હોય ને તારામાં ભેરું ખારું પાણી શું પીયું પાણું સારી પાણું હા તારામાં સારું પાણી ભેરું એમ અહીંયા વરસાદ એ ઝઘડામાં છે ને બરફનો કાંગરો કટ નાખી દો હે તો મિત્રો જો ફોર્મમાંથી એવડો મોટો કસલો આવ્યો રખડતો હતો બહુ મોટો છે એવડો બંધોણમાં આવે એવડે બાકી જો ખાવાનો ટાઈમ થઈ ગયો ને બધા ખાવા ભાગ્યા છે અડી ખાવીને પછી પાછા આપણે જે કાઢવાનું ચાલુ કરવાનું છે 2 તાળાવ કાઢવાના બાકી છે રાતના 12 વાગશે રાતના 12 વાગશે ખાવાનું જો બધા ખાવા જાય છે હવે 1200 રૂપિયા દાડી થાહે 1200 રૂપિયા દાડી હા હા જો બધા
આવું કંઈક ખાવાનું છે તો બધા ખાવા બેસી જશે. બાકી આવું જો કંઈક ખાવાનું છે, લાડવા ગાંઠિયા હું કેવું મસ્ત. બાકી તો ખાવા બેસી જાય બધા. ને આવું કંઈક ખાવાનું છે. શું કેવું મહેશભાઈ? ટેસ્ટ તો મારો ખાઈ નાખી બીજું તેલ આવડે બહુ. ચાલો તો ભાઈ ખાઈને પછી કાઢવા જઈને મળીએ. બાકી મિત્રો આપણે જો ખાઈને એવા છીએ ને તળાવમાંથી કાઢવાના છે, તૈયારી થાય છે એવું બધી. બાકી અહીંથી ગેટ ખોલવાનો છે, પાનું છે, ખોલામાંથી કાઢે એટલે પછી બતાવી તમને. બાકી જો એક આ ફોર્મ ખાલી થઈ ગયું, આ ખાલી થઈ ગયું બીજું, આ ભાઈ તો વેકરામાંથી કાઢે છે મહેશભાઈ. લક પીસ છે બધા. આમાં નાખ દો. 18 કાઉન્ટના છે ભાઈ, 600 ના ભાવના. 600 ની વધારે શેદીને જ મને કરાવવા બૂથ નહીં વાળી છે. એટલે રેવા જો ને આગળ આમે થી જોય ને પાછું જોવા આવે. આમાં કાઢી લઈ. તો પાણી ભેગા ન જાય. પાણી ભેગું તો લગભગ બનાવીને ઓછું મળી. બાકી જો અહીંયા જીગાભાઈ બધા ઠેકે છે તો. અરે બાપા. ઝીંગા આ નાનું બચ્ચું. બાકી મિત્રો ઝીંગા કાઢતા કાઢતા હાંસ પડી ગઈ છે ને હવે આપણે હારવાનો વારો આવી ગયો છે. એટલે ઝીંગા જે લાડ બધા છે જો સારી બાજુ બધી અંધારું થવાની તૈયારી છે ફૂલ. હવે ઝીંગા કાઢીને પછી તમને બતાવીએ કેટલા ઝીંગા નીકળ્યા નથી નીકળ્યા. બાકી મહેશભાઈને કામ હતું એટલે એ ઘેર વહી જશે અહીંથી. તો આપણે હજી કાઢી છીએ અહીંયા જે વાગી જાય ભાઈ 11-12 વાગી જાય. એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. પછી તમને બતાવી કે પગમાં ધ્યાન રાખવું પડે, કેમ કે લેનને આડી પીડી હોય જો આ ડાયરેક્ટ ભટકાઈ જઈ જાય આગળ આગળ એવું છે બધું. એવું કાંઈ હેરવું છે નહીં. બાકી અંધારું થઈ ગયું કાઢતા કાઢતા નથી. આ ફોર્મમાં એટલું પાણી ફેરી દો. બાકી જો અહીંયા આવી રીતે ગટર હોય ને આમાં પડાઈ જાય એટલું ધ્યાન હેઠી રાખવી પડે. બાકી જો આ બધા લીલીને આવે છે. બાકી હવે જો આ ફોર્મ ખાલી થઈ ગયું છે અને ફાઇનલી આપણે ઝીંગા પૂરા થઈ ગયા તો પાણી આવતું બંધ થઈ ગયું અહીંથી. બાકી તો બધા એમ ઘડી જો ઝીંગા પાસે તમને ફરી વાર બતાવી દઉં. કેટલો તો મોટો તો વરસી આ પકડે છે. એ પૂરા લિંક આપજો મને પાડી દઈને કંઈક બગડ
તો મોટા જબર કઈ આવ્યો છે બાકી એક આ ટાંકો ભરાઈ ગયો છે એક અહીંયા ભરાઈ ગયો અને 2 ટાંકા વહી ગયા ભરાઈ હજુ આવો માલ છે બધે હજુ આવી રીતે છે બધું મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને વધારે વાતો નથી કરવી તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ અને મળીએ અને આવા નવા વિડીયોમાં